કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અડાલજના જગન્નાથજી મંદિર ખાતેથી રથયાત્રામાં પહિંદ વિધિ કરી રથને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અષાઢી બીજ અને રથયાત્રાના પાવન પર્વે ગાંધીનગરના અડાલજ સ્થિત જગન્નાથ મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને પ્રસ્થાન કરાવતા રથમાં બિરાજમાન ભગવાન જગન્નાથજીના રથની પહિંદ વિધિ કરી ભગવાનનું પૂજન અર્ચન કર્યું હતું। ઓડિશા સમાજ ગુજરાતમાં વસે છે। અડાલજ ખાતે પોતાના મંદિર બનાવ્યા છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી। વિનાયક ટીએમટીના જનરલ મેનેજર સંતોષ મિશ્રાએ પત્રકાર સાથે વાતચીત કરતા જણાવ્યું કે ઓડિશા સમાજની આ સંસ્થાએ ગુજરાતમાં જૂની સંસ્થા છે અને ખૂબ મોટું યોગદાન આપ્યું છે। આ સંસ્થા આવનારા દિવસોમાં ઉચ્ચ શિક્ષણ મેળવવાની સાથે સાથે શિક્ષણનો ઉજાસ ફેલાવવાનું કાર્ય કરશે। પોતાના કલ્યાણ સાથે સૌનું કલ્યાણ કરવા તેમણે અનુરોધ કર્યો હતો। તેમણે યુવાનો માટે કહ્યું છે કે આજે દેશ માટે ખુશીના પર્વ છે, પરંતુ દેશ માટે જીવવાની જરૂર છે। તમે સારા આઈએએસ, આઈપીએસ, સીએ, ડોક્ટર, સારા નાગરિક કે ગૃહિણી બનો, પરંતુ દેશ માટે કામ કરવાની જરૂર છે। આ અવસરે સ્થાપક ડોક્ટર એસ.કે. નંદા આઈએએસ, એચ.કે. દાસ આઈએએસ, પ્રમુખ એમ.કે. સાહુ આઈએએસ, બી. પાની આઈએએસ, બદ્રી મહાપાત્રા સેક્રેટરી નારાયણ સ્વામી, કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ, રાજ્યસભાના સદસ્ય નરહરીભાઈ અમીન, ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવે, ગાંધીનગર એસપી શવાસમ શેટ્ટી, રવિ તેજા, મેયર મીરાબેન પટેલ, વિનાયક ટીએમટીના જનરલ મેનેજર સંતોષ મિશ્રા સહિતના મહાનુભાવો, અગ્રણીઓ અને બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભક્તિભાવપૂર્વક સહભાગી થયા હતા। खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।